કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કોળી સમાજે મોરચો માંડ્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરીએ કોળી સમાજનો વિરોધ, ઋષિ ભારતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બદલ કાર્યવાહીની માંગ કરાઈ। ઋષિ ભારતીને બદનામ કરવાના પ્રયાસનો કોળી સમાજનો આરોપ, કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર। હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે। કોળી સમાજે મોરચો માંડ્યો છે કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો આવ્યો છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। સુરત શહેર જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ત્યારે સુરતનો કોળી સમાજ છે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવ્યું છે। બીજી તરફ પોસ્ટરો અત્યારે હાલ લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે સમાજનું દૂષણ કીર્તિ, એટલે આ પ્રમાણે રીડો ગુનેગાર રામ, એ રીતના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે કોળી સમાજના આગેવાનો સાથે વાતચીત કરીશું। શું આ વિરોધ કેમ છે અને શાના માટે? થોડાક સમય થયા જે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાનું જે આરોપીઓ દ્વારા એક રામદાન ગઢવી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેને ચેડા કર્યા છે તેની ઉપર 25થી વધારે ગુનાઓ દાખલ છે। જ્યારે કીર્તિ પટેલ જેનો વાણી અને વિલાસ સોશિયલ મીડિયામાં જે પ્રસિદ્ધ છે, આ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ એના પરિવાર સાથે એનો એક પણ વિડીયો જોઈ શકે નહીં। અને આ આરોપીઓ દ્વારા ગુજરાતની 6 કરોડની વસ્તીમાં 2.5 કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે। જ્યારે શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને જ્યારે આ લોકોએ બદનામ કર્યા, ત્યાર પછી તેઓ લોકોએ બાપુને કોળી સાથે જોડવામાં આવ્યા, જેને કારણે બાપુને તો બદનામ કર્યા, ત્યારબાદ તે આક્ષેપો સીધા કોળી સમાજ ઉપર લાગે છે। પણ ખરેખર સંત કોઈ જ્ઞાતિના હોતા નથી, તે સર્વે સમાજના હોય છે। વાત મહત્વની એ છે કે ગુજરાત પોલીસને જાણ થાય કે કીર્તિબેન પટેલ જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર છે, ત્યારબાદ રામ ગઢવી ઉપર અસંખ્ય ગુનાઓ દાખલ છે। તો આવા આરોપીઓ જ્યારે કોઈ ધર્મના સ્થાન ઉપર જઈ અને આ ગુજરાતને ધર્મના પાઠ શીખવે છે, અને એવા પાઠ કે જેના કારણે આ ગુજરાતની અસ્મિતા અને કાયદો વ્યવસ્થા ખોળવાય છે। કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કીર્તિ પટેલ પર? કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાના નામથી ફેમસ છે, જે સોશિયલ મીડિયામાં એના એક પણ વિડીયો સારા નથી, જેના કારણે આ ગુજરાતની સંસ્કૃતિ બદનામ થાય એમ છે, બરાબર। તો આ કીર્તિ પટેલના જેટલા પણ સોશિયલ મીડિયાના પેજ છે તેના નામના, તે બધા બેન થવા જોઈએ, અને તેના ઉપર કેટલા ગુના દાખલ છે તેની પણ તપાસ થવી જોઈએ। સાથે સાથે રામદાન ગઢવી, તેના ઉપર પણ કેટલા કેસો છે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, તે પણ લિસ્ટ જાય। અમે ખુદ આની કોપી બિડાળ નકલ અમે સાથે લઈને આવ્યા છીએ। તો આના કેસોની તપાસ થાય અને ગુજજી કોર્ટની એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં બિલકુલ જોઈ શકાય છે વિરોધનો સૂર છે, અને કીર્તિ પટેલ સહિત અન્ય જે આરોપીઓ છે રામ, એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા।